વિક્રમ સંવત 2080 ફાગણ શુદ્ધ પૂનમ તારીખ 25/3/2024 સોમવાર. આજે પવિત્ર હોળી ધૂળેટીના આ મહા મહોત્સવ પ્રસંગે સૌ ભક્તોને મારા જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજના દિવસે ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં સંવત 1877 ફાગણ સુદ પૂનમના દિવસે ધૂળેટીનો ફૂલદોલોનો મહા ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી અને ભક્તોને ખૂબ જ રાસનું મહારાજે સુખ આપેલું. જે રાસનો આનંદ ગઈકાલે સાંજે વિદ્યાર્થીઓના માધ્યમથી અને આપણા પરમ ભગવતી શ્રી પ્રતીકભાઈ કાંતિભાઈ એમના સુપુત્ર રાઘવના યજ્ઞોપવિત મહોત્સવ અંતર્ગત પૂર્વ સંધ્યાએ રાત્રે રાસસોનો આનંદ ખૂબ જ વિદ્યાર્થીઓએ માણ્યો અને આપણે સૌ કોઈ તે દર્શન કરી અને દર્શનનું સુખ માણ્યું. મહારાજ આ રીતે બધા ઉત્સવોમાં મહાદિવ્ય અતિ આનંદ આપતા હતા. એની સાથે આપણી ભારતીય ઉત્સવોની પવિત્ર પરંપરાઓ એ કોઈ સમયાંતરે યા તો કોઈ રજોગુણ તમોગુણ વિચાર મિશ્રિત કોઈ સમાજે ઉત્સવને કાંઈક જુદી દિશામાં લઈ ગયા હતા. એને ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર આવી અને ઉત્સવને મૂળ એનું જે સ્વરૂપ છે તેનું માનવ સમાજને પ્રભુએ દર્શન કરાયું અને તે ઉત્સવના હેતુનું દર્શન કરાયું, ઉત્સવના કારણનું પણ પ્રભુએ દર્શન કરાયું. બૌદ્ધ આપણે જોઈએ તો ધૂળેટીનું હોળીનું પર્વ લોકો ગાડાગાડથી કાદવ ઉડાડે, બરેલું ઓઇલ ચોપડે અને કાંઈક ગટરનો કાદવ છાણ બીજું ત્રીજું આવું બધું એકાદા બીજાને ઉડાડે. એમાં લોકો આનંદ માનતા હોય છે, પણ એ બધી પ્રવૃત્તિ આસુરી પ્રવૃત્તિ છે. ભારતીય માનવ સમાજને સીજે નહીં તે, કારણ કે ભારતીય માનવ સમાજ હંમેશા આપણી પવિત્ર સંસ્કૃતિને અનુસરેલો હોવો જોઈએ અને આપણી પરંપરા પવિત્ર આ સંસ્કૃતિ છે. પછી ધૂળેટીનો, ફૂલદોલનો, જન્માષ્ટમીનો, રામનવમીનો ઉત્સવ હોય, શિવરાત્રિનો મહામહોત્સવ હોય, આ પ્રત્યેક પર્વના દિવસે ભગવાનના ભક્તોએ પરમાત્માની ભક્તિની સાથે સાત્વિકતા સાથે રાખીને ઉત્સવો બધા ઉજવવા પડે. પછી પૂર્વે અવતારો અને પૂર્વે ભગવાનના મોટા સત્પુરુષો થઈ ગયા હોય તો ઉત્સવના માધ્યમે કોઈ દિવસ એની દેશી ન કઢાય, કારણ કે એ તો ભગવાનના અવતારો, ભગવાનના મોટા સત્પુરુષો હોય તો સમર્થ હોઈ શકે. પછી એમને ઉત્સવ પ્રસંગોમાં જે કંઈ ખાધું પીધું હોય કે જે રીતે ઉત્સવો ઉજવા હોય તો મારે તમારે એની દેશી ન કઢાય, પરંતુ એ કહે તેમ કરાય, એ કરે તેમ ન કરાય. તો ભગવાન સ્વામિનારાયણે સમગ્ર માનવ સમાજને આ ઉત્સવની પવિત્ર પરંપરાઓનું દર્શન કરાયું અને
એ ઉત્સવોમાં જે કંઈ રજોગુણની બદીઓ ગરી ગઈ હતી એ તો રજોગુણની બદીઓને નાખવામાં આવી હતી, એને મહારાજે દૂર કરી અને પવિત્ર સદવિચાર આપ્યો. એવો મહામહોત્સવ મહારાજે સંવંત 1872 ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે વડતાલ જ્ઞાનબાગમાં ધામધૂમથી રંગોત્સવ પ્રભુએ ઉજવ્યો હતો. અને નિષ્કુળાનંદ સ્વામી 12 બારણાનો હિંડોળો બનાવીને શ્રીહરિને એમાં પધરાવ્યા અને મહારાજે 12 સ્વરૂપે તે હિંડોળામાં બિરાજી અને પોતાના ભક્તોને મહાદિવ્ય અલૌકિક સુખને આનંદ આપ્યો. બધી કથાઓ ગ્રંથોમાં બહુ વિસ્તારથી લખાઈ છે. માણસે પોતાનું જીવન ઉજાગર કરવા માટે, પરિવારને આદર્શ અને સંસ્કારી બનાવવા માટે આ બધા જ ઉત્સવોની કથાઓનું શ્રવણ ખૂબ જ ભાવથી ને પ્રેમથી કરવું જોઈએ. તમે બધા ગ્રસ્ત છો તો તમારા ગ્રસ્તનો પરિવાર ખૂબ આદર્શ, સંસ્કારી, સુસંસ્કારિત, સંપ સ્નેહ સુરત ભાવથી વણાયેલો પરિવાર હોવો જોઈએ. પરિવારમાં કુસંપ, પરિવારમાં એકાદા બીજા પ્રત્યે અણવિશ્વાસ, ખટરાગ બધું દુઃખનું કારણ છે. પ્રત્યેક સદગ્રસ્તે આપણે બતાવે છે બધા ઉત્સવ. ફૂલદોલનો ઉત્સવ રંગથી ભગવાન શ્રીહરિ બધાને રમાડતા, ભીંજવી દેતા અને એની સાથે પ્રભુ ઉપદેશ આપતા હતા કે અમારો ઉડાડેલો રંગ લીધો છે, એ રંગને કોઈ બદલાવી ન નાખે, એનાથી તમે ખૂબ સાવધાન રહેજો. જેટલા રંગ ઉડાડનારા હોય એનાથી સાવધાન રહો, એની કરતાં રંગ બદલાવી નાખે આપણા જીવનનો એનાથી બહુ સાવધાન રહેજો. નહીતર ખ્યાલ નહીં રહે અને આપણા જીવનનો બધો રંગ બદલાઈ નાખશે. પ્રથમ બહુ આદર્શ અને સંસ્કારી જીવન હોય, પરંતુ કોઈ રંગ બદલાવનારાના યોગે કરીને, સંગે કરીને માણસનું જીવન અનેક પ્રકારના વ્યસનો, અનેક પ્રકારના દૂષણો, અનેક પ્રકારના કુરિવાજો, અનેક પ્રકારની ખોટી માન્યતાઓના મોરા પહેરી અને જીવન માણસનું બદલાઈ જતું હોય છે. વ્યસનમાં માણસ એટલો બધો રેચો પેચો રહેતો હોય છે ને એમાં સંપત્તિ, જીવન, શરીર, પરિવાર આ બધું જ બરબાદ કરતો હોય છે, બરબાદ થતું હોય છે. ઘણી જગ્યાએ આપણા ભારત દેશમાં એવું જોવા મળે કે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, શિવરાત્રિનું મહાપવિત્ર પર્વ હોય, ભગવાન ભોળાનાથનો આ પર્વ હોય, પણ લોકો આવા પર્વના દિવસે નવડી નાઈતો ભેગી થઈ અને ગંજી પાતા કૂટી અને જુગાર રમતા હોય છે. અને એ જુગારમાં ઘણી બધી સંપત્તિ માણસ ગુમાવતા હોય છે અને ઘણા બધા ખેડૂતો ખેતરના કટકા વેચાય ત્યારે ખબર પડે કે આ જન્માષ્ટમીના દિવસે જુગારમાં હારી ગયો છે. આખો પરિવાર દુઃખી થઈ જાય. આ પર્વના દિવસે, આવા પવિત્ર ઉત્સવોના દિવસે આવી ગંદી પ્રવૃત્તિ, જીવન, પરિવાર, માણસ, વિચાર ખતમ થઈ જાય એવી કરવાની. શું આપણા ભારત દેશની ધરતી આપણી પાસે આવી અપેક્ષા રાખે છે? આપણને અન્ન જળને ફળ ફૂલ આપે છે આ ભારત દેશની ધરતી, તો એ ધરતી કંઈ આપણી પાસે કંઈ આવા ગંદા જીવનની અપેક્ષા રાખતી છે?
માણસે વિચારવું જોઈએ કે હું ભારત દેશની ધરતીનું સંતાન છું અને હું કોઈ પરિવારનો જવાબદાર છું, યા તો કોઈ પરિવારનો એનો વ્યવહાર કે એનું જીવન પરિવારનું વહન કરનાર એક હું જવાબદાર છું. તો જવાબદાર વ્યક્તિએ કેટલો બધો સંયમ રાખવો જોઈએ, કેટલો આદર્શ જીવન જીવવું જોઈએ. આપણા પૂર્વે મોટા મહાપુરુષો થઈ ગયા, આર્ય પુરુષો, એના જીવન દર્શન થોડા કરવા માટે એના પ્રયત્ન કરવા જોઈએ. આપણે સૌ કહીએ એમની પાસે બુદ્ધિયોગ નહોતો એવું નહીં સમજતા કે અત્યારે જ આપણે બધા એજ્યુકેશન મેળવીને બુદ્ધિશાળી થયા છે એવું નહીં માનતા. મહાપુરુષો પાસે બહુ જ જ્ઞાન, બહુ જ નોલેજ હતું, બહુ વિજ્ઞાની પુરુષો હતા. જો અત્યારે વિજ્ઞાન વિકસ્યું છે, જન્મ્યું નથી. એ તો આદિ અનાદિથી પરમાત્માનું સર્જન કરેલું છે. એને થોડાક શણગાર કર્યા માણસે, એટલે આપણે વિચારીને એવું માનીએ છીએ કે અમે સર્જન કર્યું. તમે મોટી ભૂલ ખાવ છો એવું સમજો છો તેમ. જો પરમાત્માના વિજ્ઞાનની વાત તમને કરું ને તો માણસ બહુ જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય એવી પરમાત્માની વિજ્ઞાનની વાતો પારાવાર છે. તમે પથ્થરથી પુલ બાંધી શકો સમુદ્રમાં? નહીં કોલમ, નહીં એના પુટિંગ કરવાના, અને જળ ઉપર પથ્થરને તરતા મૂકીને પુલ બાંધવાનું, બ્રિજ બાંધવાનું કરી શકે માણસ? ગમે તે હોય, એન્જિનિયર હોય તે કરી શકે. અને આપણા ભારતીય પરમહંસે કર્યું છે. જો હનુમાનજી મહારાજ અને ભગવાન રામજીની બધી જ વાનર સેનાએ લંકામાં જવા માટે રામેશ્વરથી એ પથ્થરનો બ્રિજ બાંધ્યો. આ કથા સૌ કોઈ જાણે છે. કેવું વિજ્ઞાન! નહીતર પથ્થર તો ઘન વસ્તુ છે. કોઈ પણ ઘન વસ્તુ છે તે જળમાં કોઈ દિવસ તરે નહીં. જળમાં મૂકો નાખો એટલે તુરત તળિયે બેસી જાય. અને આપણા આ મહાપુરુષોનું વિજ્ઞાન એમ કહે છે કે એને પથ્થરનો બ્રિજ બાંધો. જો આવી તો બહુ કથાઓ છે, એક બે નથી. આકાશ માર્ગે ઉડ્ડયન કરે. અત્યારે જેમ વિમાનો ઉડાડી છે ને આપણે, તેમ માણસો ઉડતા. અને હનુમાનજી મહારાજે 400 યોજનનો જે સમુદ્ર, એવો વિસ્તારવાળો અને લાંબો ને પહોળો ઊંડો, એને ઉડ્ડયન કરીને ઠેઠ લંકામાં ગયા. આ પરમાત્માનું વિજ્ઞાન છે. તેવું આવી બહુ કથાઓ છે, એક બે નથી. તેઓ સતી દેહે સ્વર્ગમાં જતા આપણા મહાપુરુષો, સતી દેહે અક્ષરધામમાં જતા, સતી દેહે ગોલોકમાં જતા, વૈકુંઠમાં જતા, શ્વેતદીપમાં જતા, કૈલાસમાં જતા. બહુ કથાઓ છે. અર્જુન સતી દેહે સ્વર્ગમાં અભ્યાસ કરવા માટે ગયા. 2 વર્ષ અભ્યાસ કરવા રોકાવા ન હતા, એને બદલે 5 વર્ષ રોકાયા છે. ઇતિહાસ મહાભારતમાં લખાયો છે. આપણા ભારત દેશનો ગોકર્ણ આ ધરતી ઉપર ઊભા ઊભા સૂર્યનારાયણની સાથે વાતો કરતો હતો. આપણી આ ભારત દેશની ધરતીનો માનવ ભગવાન સ્વામિનારાયણ ચાહે તો ગઢપુરમાં, વડતાલ, જુનાગઢ, પંચાળા, મોડી, અમદાવાદ, વડતાલ, સુરત, ધરમપુર વગેરે વગેરે કોઈ પણ નગર ગામમાં હોય અને પ્રભુ ત્યાં ઉત્સવ પ્રસંગો કરતા, તેનું દર્શન પોતાના ઘેર બેઠા દૂરદર્શન
સિદ્ધિના માધ્યમથી કરી શકતા હતા. લાખો ગાઉ ઉપર ભગવાન શ્રી હરિ હોય ને ત્યાં વાતો કરતા હોય તે વાતો પોતે શ્રવણ કરી શકતા હતા. આ આપણું ભારતીય વિજ્ઞાન એ વખતનું. દૂરદર્શન ને દૂરશ્રવણની સિદ્ધિ તો યંત્રના માધ્યમથી અત્યારે લોકોએ કંઈક સંશોધન કર્યું અને વિકસાવી. આ તો યંત્રના સાધન વિના, કોઈ આધાર વિના, મંત્રનો આધાર, યંત્ર નહીં, મંત્રના પ્રભાવે મહાપુરુષો દૂરદર્શન ને દૂરશ્રવણ કરી શકતા હતા. માટે વિચારીએ કે આપણે સૌ કોઈ ભારત દેશના સંતાનો છીએ. અમે સાધુ વિચારીએ, તમે હરિભક્તો વિચારો. અમારે સાધુએ પણ વિચારવું જોઈએ કે અમે ભારતીય સંત છીએ. તો અમારે સમાજને કોઈ સાચો રાહ બતાવવો પડે, તે અમારી પરમ ફરજ છે, પરમ ધર્મ છે. અને સમાજને તે સદમાર્ગ સ્વીકારવો અને એને અનુસરવું તે સમાજનો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય છે. પછી સમાજ ન સ્વીકારે તો પોતે કર્તવ્ય ભ્રષ્ટ થાય છે, ફરજ ભ્રષ્ટ થાય છે. ફરજ અને કર્તવ્ય ભ્રષ્ટ થયેલો કોઈ પણ ગ્રસ્ત હોય તે દુઃખી થાય. નહીં માની લેવું કે આપણી પાસે અઢળક ધન સંપત્તિ છે એટલે આપણે સુખી છે, એવું નહીં માની લેવું. એ તો વહેમ છે. સંસ્કારી સારું આદર્શ જીવન આપણું હોય, પરમાત્માના આશ્રયે અને તમે જીવન જીવતા હોય તો તે જિંદગી સુખરૂપ છે. બાકી શરીર બળ, સંપત્તિ બળ, સત્તા બળ, વિદ્યા બળ એ કશું કંઈ કામ આવતું નથી. મારા બાપ સમય જ્યારે આવીને ઊભો રહે ને ત્યારે. રાવણ પાસે વિદ્યા બળ હતું, શરીર બળ હતું, શસ્ત્ર બળ હતું, સત્તા બળ હતું, સમાજ બળ હતું, પરિવાર બળ હતું, પણ સમય આવ્યો ત્યારે એ બળ રાવણના મસ્તક કાપવામાં કંઈ કામ ન આવ્યું અને મસ્તક કપાઈ ગયા. એને બચાવી ન શીખ્યા મસ્તક કપાતા. એ રીતે દુર્યોધન આદિ ઘણા બધા એવા થઈ ગયા. બહુ બળવાન હતા. ઓલો જરાસંધ કેટલો બધો બળવાન. આખું શરીર ઊભું દાંતણ જેમ ચીરે અને દાંતણ ચીરો કરે ને એમ જરાસંધનું શરીર આખું ઊભું કોઈ ચીરીને બે ફાટિયા જુદા જુદા દિશામાં નાખી જાય ને જુદી જુદી દિશામાં, તો એ બે પાટિયા ભેગા થઈને પાછો સજીવન થઈ જતો. આવો હતો બળવાન. અને ગદા યુદ્ધનું જ્ઞાન, રાજનીતિનું જ્ઞાન એની પાસે હતું, પણ એક નહોતો એની પાસે પ્રભુનું બળ, પ્રભુનો આશ્રય નહોતો. માટે આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ કે પરમાત્માએ કૃપા કરીને આપણને આ પવિત્ર સત્સંગનો યોગ આપ્યો છે. એટલે પરમાત્માનો દ્રઢ આશ્રય રાખીને આપણે પ્રભુની ભક્તિ કરી એની મરજીમાં રહે એને આદર્શ જીવન જીવીએ છીએ. એ પરમાત્માની કૃપા છે. જો પ્રભુએ આપણી ઉપર આ કૃપા ન કરી હોત તો આ લોકોની જેમ આપણે પણ ધર્મભ્રષ્ટ જીવન અને સુખ વિહોણું જીવન, સંસ્કાર વિહોણું જીવન માણસ જીવતો હોત અને બહુ દુઃખી થતો હોય માણસ. આ મહારાજની આપણા સૌ કોઈ ઉપર બહુ મહા મોટી પરમ કૃપા છે. માટે વિચારો. શું વિચારવાનું? રંગ ઉડાડનાર કોઈ હોય એનાથી જેટલા ભય પામીએ આપણે, એની કરતાં રંગ બદલાવી નાખનારા હોય એનાથી વધુ ભય પામવો જોઈએ.
એનાથી બીતું રહેવું જોઈએ, નહીંતર આપણો રંગ આખો બદલાવી નાખે. તમે ગ્રસ્ત છો, અમે ત્યાગી છીએ. કોઈ રંગ બદલાવનારા માણસો છે ને એની પાસે શકોની જેવી કૂટનીતિ હોય, અને મને આખો બદલાઈ નાખે. સંગદોષ અને શબ્દ દોષ કોઈને ન છોડે. ગમે તેવી વ્યક્તિ હોય તોય વ્યક્તિને પંખીના પીછાની જેમ છે ને એને વીખી નાખે, આંકડાના તૂરની જેમ ઉડાડી દે. માટે બહુ વિચારવું, રંગ બદલાવી નાખનારથી બીતું રહેવું. નહીતર બાપ દીકરાને ઘડીકમાં ખટરાકો કરાવી નાખે, પતિ પત્ની પ્રત્યે ખટરાગ કરાવી નાખે, પરિવારમાં ખટરાગ કરાવી નાખે. કેમ? માણસ રંગ બદલાવામાં બહુ જ ભાવડતા હોય છે. એટલે આનાથી તો જેમ નાગણીથી અને નાગથી અને વીંચીથી બીએ ને આપણે, અને ભય પામીને એવો ભય આનાથી આપણે રાખવો જોઈએ, દૂર રહેવું પડે. પછી એ આપણો હગો હોય તો ભલે, વાલો હોય તો ભલે, દોયલો હોય તો ભલે, પાડોશી હોય તો ભલે, દેશનો હોય તો ભલે, પરદેશનો હોય તો ભલે, જે હોય તે. શકોની પરદેશનો હતો અને પાછો મામો હતો દુર્યોધનનો. એટલે મામો તો નજીકનો જ કહેવાય ને હગો, પણ આખા કુરુકુળની પાર કાઢી નાખી ને એવું. કારણ કે એની કૂટનીતિને દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર એકેય સમજી ન શીખ્યા, અને આને પપલાઈને ઠોલી ખાધા. મહાભારત આખું, એ ગ્રંથ આખો આનાથી લખાયેલો છે. વાંચો જરાક, વિચારો. તમે ગ્રસ્ત છો એટલે એવું ન માની લેતા હો કે અમે બસ માટીના થઈ ગયા અને અમે ત્યાગી થયા, તો અમારે માની લેવાની કોઈ જરૂર નથી કે અમે માટીના થઈ ગયા. કોઈ રંગ બદલાવનાર હશે, એનાથી જો સાવધાન નહીં રહીએ તો આપણું આખું જીવન છે ને જુદી દિશામાં લઈ જાય છે. જો આવ જુદી દિશામાં લઈ જાય છે. મેં તો બહુ જોયું છે, બહુ અનુભવ્યું છે. ઘણા બધા સાધુ થયા બિચારા, ઘર છોડ્યું, દુનિયા છોડી, મા બાપ છોડ્યા, પરિવાર છોડ્યો, ત્યારે એને કેટલો બધો ત્યાગ હશે, વૈરાગ હશે, એને ભગવાનને પામી જવા માટેની કેટલી વાસના તીખી હશે. પણ રંગ બદલાવનારનો સંગ થયો, રંગ બદલાઈ ગયો, ખ્યાલ પણ ના રહ્યો કે અમે ત્યાગી છીએ, તો અમારાથી આવું જીવન ન જીવાય, આવું કર્મ ન કરાય, આવું વિચારાય નહીં અમારાથી, આવું ઓઢાય પહેરાય ખવાય પીવાય નહીં, આવો વ્યવહાર અમારાથી ન થાય. આવું બિચારાને કાંઈ જ્ઞાન જ ન રહ્યું, ચૂસી લીધા. હવે રંગ બદલાઈ ગયા, જીવન બદલાયું. ઘણા બધા જેવા ત્યાગીઓ આખી દિશા બદલાઈ ગઈ, અને ગ્રસ્તોમાં તો પારાવાર પ્રસંગો. દિશા બદલાઈ ગઈ હોય ને, જીવન બદલાઈ ગયું હોય ને, એવા તો આ છોકરો નાનો હોય ત્યારે બહુ સારો સંસ્કારી હોય ને, મોટો થાય તે સંગ દોષે કરી અને એવો કુસંગીનો કાકો થઈ જાય, અને કુસંગમાં એવો પાકો થઈ જાય, તે પછી એને કોઈ મૂળ ટેક ઉપર કોઈ લાવી ન શકે. એને જેવું આખું જીવન બદલાઈ જાય. પરિવાર ઘણો બધો પવિત્ર હોય, અને પછી શું થાય ખબર હે, એ પરિવારમાં કોઈ આદર્શ જીવન જીવતા હોય, મા બાપ ભાઈ દીકરા ભાભી બીજા ત્રીજા કોઈ, તો એનાથી સહન ન થાય. જો નાનો હતો ને ત્યારે જોયેલી વાત કહું છું તમને. એ ગ્રસ્તના છોકરાના લગ્ન થયા, પુત્રવધુ બહુ સંસ્કારી પરિવારની દીકરી, બહુ સંસ્કારી આદર્શ દીકરી.
એકાદશી નકોડી કરે, હરિજયંતિ નકોડી કરે, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ જેવા વ્રતો હોય, બધા જ વ્રતો નિરાહાર કરે, ખૂબ ભક્તિ કરે. સાસુ સસરાની સેવાય પણ બહુ મહાત્મય સમજીને કરે. આવી આદર્શ સંસ્કારી દીકરી પણ એની સાસુને આના સંસ્કારો સહન ન થાય. આને તો એની જિંદગીમાં કોઈ દિવસ વ્રત નહીં કર્યા એની સાસુએ તો જો હાવ હળેલ હતી. હા, અમુક પ્રકારની ઉપમા ન દેવાય એવું હતું બધું જીવન. એની પુત્રવધુ ભક્તિ કરે, વ્રત કરે, આને બળતરા થાય, કારણ કે કરી ન શકે ને. પછી એની પુત્રવધુને એટલી બધી ગાયડો પાંડે, ના બોલવાનું, એટલું બધું કસડ બોલે. અમુક માણસોનું જીવન છે ને એવું હોય છે, એની ભાષા કસડ બહુ હોય. હા, એટલું બધું કસડ બોલે, એટલું બધું કોચું બોલે. પછી બધા એની સહન કરવાની મર્યાદા તો હોય ને, કાંઈક તો સહન કરે. સમજદાર હોય તે સંસ્કારી, પણ કેટલું કરે એમ, એની કંઈક હદ મર્યાદા હોય કે ન હોય. આ જોયેલું મેં, વાત નજરે જોયેલી તમને કહું છું. એ વખતે થતું, મારી ઉંમર તો નાની હતી એ વખતે, 10 વર્ષની. પણ ખબર નહીં હવે 10 વર્ષની ઉંમરે ઠાકોરજી કંઈક એવો પ્રકાશ આપ્યો હતો તો મનમાં થતું હતું એવું બધું જોઈને કે આ ધંધો કરાય નહીં, ગ્રસ્તાશ્રમમાં પડાય નહીં. જો આખી જિંદગી ઝઘડા, ઉપાધિ. અને પરમાત્માએ આપણને શરીર આપ્યું છે, જીવન આપ્યું છે, તે એના માટે થોડુંક આપ્યું છે. એટલે આખી જિંદગી નકળી લડત જ લેવાની, સુખેથી જીવન જીવવાનું, ભગવાનની ભક્તિ કરવાની નહીં. આવું તે બિચારી પુત્ર વધુને એની સાસુ છે ને બહુ હેરાન ને પરેશાન કરે. પછી એને હેરાન પરેશાન કરવામાં કંઈક થોડુંક ઓછું લાગતું હતું ત્યારે પોતાના ધણીને પછી ચડાવે, તો પછી હારો પાછો મંડી પીડો. એ બેને ઓછું પડતું હતું, પછી એના છોકરાને ચડાવ્યો, તો એનો ધણી પછી બિચારીને અનેક પ્રકારે હેરાન કરે. તે આ ત્રિપંખડા ભેગા થયા જો, અને ત્રણેય ભેગા થઈને ઓલી પુત્રવધૂને, એનો ધણી, એની પત્નીને એવા દુઃખી કરે, ગાયડો દે, એવા ખોટા આક્ષેપો નાખે. આપણે તો એમ તો કરીએ રે, આવી જિંદગી માણસની આવું આવે. કોઈ દયા નહીં, જરાય માનવતા નહીં, પ્રેમ નહીં, જરાય. માટે વિચારો, રંગ કોઈ બદલી નાખનારા જે હોય, બદલાવી શકે એવા હોય, એનાથી સાવધાન, જાગતે રહો. મહારાજ કે જાણપણા રૂપી દરવાજે અખંડ ઉભા રહેજો. અંત્યના 9માં મહારાજે બતાવ્યું છે, કોઈ આપણા રંગ બદલાવા માટે થઈ અને આવે તો એને ઓળખજો, જાણજો, સમજજો, પ્રયત્ન કરજો. ભગવાન શ્રી હરિ આવા મહાદિવ્ય સદવિચારો આ પર્વના પવિત્ર દિવસે આપણને સૌ કોઈને આપતા. વાલા ભક્તો, આજે પરમ ભગવતીય શ્રી પ્રતિકભાઈ કાંદીભાઈ, એમના સુપુત્ર રાઘવની જનોઈ વિધિ એટલે યજ્ઞોપવિત સંસ્કારનો આજ મહોત્સવ છે. એ નિમિત્તે ફૂલદોલ ઉત્સવ તેમજ સંપૂર્ણ દિવસના ઠાકોરજીના થાળ, સંતોની રસોઈ, વિદ્યાર્થીઓને હરિભક્તોને જમાડવા માટેની રસોઈ આ રાજગોર પરિવાર તરફથી છે. ઝાંડાસાલ ગામના વતની છે, આખો પરિવાર અહીં પધાર્યા છે. કાંતિભાઈ, એમના સંબંધીઓ, એમના જ્યેષ્ઠ પુત્ર પ્રતિકભાઈ તો હોય જ,
એમના દીકરાનો યજ્ઞોપવિત સંસ્કાર છે. એટલે ભગવાન સ્વામિનારાયણે ખબર નહીં કાંતિભાઈ શું કૃપા કરી, તે રાઘવનો યજ્ઞોપવિત સંસ્કાર રૂપાળા ઘનશ્યામ મહારાજે પોતાની મીઠી નજર સામેના આવા પવિત્ર નમિક્ષાણીય ક્ષેત્રમાં યોજો. આ કરવું હોય તો ન થાય હો, અને લાખો રૂપિયા ખર્ચી તો ન થાય. એવું ભગવાન શ્રી હરિએ તમારામાં પ્રેરણા કરી, તમારા પરિવારમાં પ્રેરણા કરી અને યજ્ઞોપવિત સંસ્કાર ઉજવવાનો આવો મહા સદવિચારો, આવું પર્વ આપણને સૌ કોઈને સાંભળ્યું. યજ્ઞોપવિત સંસ્કાર તો થતા જ હોય બ્રહ્મદેવના. આમ તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણને યજ્ઞોપવિત સંસ્કાર લેવો જોઈએ, કરવો જોઈએ. પણ આ રીતે આવા પવિત્ર નમિક્ષાણીય ક્ષેત્રમાં જ્યાં અખંડ 14 વર્ષથી યજ્ઞ ચાલતો હોય અને કરોડોની સંખ્યામાં નામાવલીના અને સ્વામિનારાયણ મહામંત્રના હોમાત્મક જ્યાં આહુતિઓના પાઠ થયા હોય, આ પૂર્વે ગત પાટોત્સવ નિમિત્તે 2 મહિનાનો કહેતા 60 દિવસનો વચરામૃત અને સ્વામિનારાયણ મહામંત્રના પુરુષણ નિમિત્તે શ્રી હરિ યાગ થયો. આટલું જ આ સત્કર્મ થતું હોય, ભજન થતું હોય, આવા યાગ થતા હોય અને એવી યજ્ઞશાળામાં રહીને યજ્ઞોપવિત સંસ્કાર માટેનો મહાપવિત્ર વિધિ થતો હોય, એ કેટલી બધી મોટી વાત, એક ઐતિહાસિક અને નોંધનીય વાત કહેવાય. આવો પ્રસંગ બનવો બહુ જ દુર્લભ છે, બહુ ઓછો જૂજ બને. આ કરોડો રૂપિયા ખર્ચી તો એનો મારા બાપ થાય, પૈસા કંઈ થોડુંક થાય છે, ભાવનાથી થાય છે. આવા પવિત્ર સંતોનું સાનિધ્ય, તમ જેવા પવિત્ર બ્રહ્મદેવનો પરિવાર એનું સાનિધ્ય, અખંડ ભજનાનંદી મહાપુરુષો ભગવાનના ખરેખર એકાંતિક ભક્તો એનું સાનિધ્ય, રૂપાળા ઘનશ્યામ મહારાજનું, યજ્ઞશાળામાં રાજાધિરાજનું, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું, ભગવાન ભોળાનાથનું, હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજનું સાનિધ્ય, યજ્ઞનારાયણનું અખંડ સાનિધ્ય, યજ્ઞના તમામ અધિષ્ઠાતા દેવો અવતારો એનું સાનિધ્ય. બોલો કાંતિભાઈ, આ એટલા સમાજની સામીપ્યમાં ઉત્સવ નથી ઉજવાતો. આ મેં ગણ્યા તે બધા જ અનંત અનંત અવતારો મુક્તો એના દિવ્ય સ્વરૂપે ને દિવ્ય હાજરીમાં આ રાઘવનો યજ્ઞનો પવિત્ર ઉત્સવ થઈ છે. આ છોકરો બહુ કૃપા પાત્ર ભાગ્યશાળી કહેવાય. ભગવાન સહજાનંદ સ્વામીના અનંત મુક્તો અવતારો, ઈશ્વરો, યજ્ઞના અધિષ્ઠાતાઓ, યજ્ઞનારાયણ, ભગવાન રામજી, લખન જેવો પવિત્ર સંત, માં સીતા જેવી પવિત્ર ભારતીય આપણી માં કહી શકાય. આપણે માં પાર્વતીજી કેવું પવિત્ર દૈવત. આવા બધા પવિત્ર દિલની સામીપ્યમાં મહામહોત્સવ ઉજવાય. આપણી ગુરુ પરંપરા બ્રહ્માનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, મહાપુરદાસ સ્વામી, હરિનાનદાસ સ્વામી, ગુણાતીત સ્વામી, વિજ્ઞાનદાસ સ્વામી, આવા મહારાજના બધા પવિત્ર અક્ષર મુક્તો એમનું દિવ્ય સાનિધ્ય ને દિવ્ય સામીપ્ય, એમાં આવો યજ્ઞનો પવિત્ર સંસ્કાર થાય.
કેવી મોટી વાત કહેવાય ને ભગવાનની કેટલી મોટી કૃપા કહેવાય. માટે આ રાઘવ એમના પરિવારનો એકનો છે એવું નથી, પરંતુ આ છોકરો તો ભગવાન સ્વામિનારાયણ એના બધા મહામુક્તોને આપણા બધાનો છે. હા, એનો આ ઉત્સવ ઉજવાય છે. તમે બધા ભક્તો વધાર્યા, ભાવેશભાઈના બધા રાજકોટથી આ ઉત્સવમાં, તમને ખૂબ ધન્યવાદ. બીજા બધા હરિભક્તો આવશે અને એ આ પવિત્ર મેઘસાણી ક્ષેત્રમાં આવો મહા મોટો ઉત્સવ ઉજવાય છે, એનું આપણને દર્શન કરવા માટે યોગ સાંપડશે. એ આપણા બધાનું ભાગ્ય છે. આ યજ્ઞ પવિત્ર સંસ્કાર ઘનશ્યામનો જ્યારે અયોધ્યામાં થયો ત્યારે જેવી ધામધૂમથી મહોત્સવ થયો હતો, આ એ જ રીતે દબદબાપૂર્વક ને એવી ધામધૂમથી આ રાઘવનો યજ્ઞ પવિત્ર સંસ્કાર ધામમાં થશે. અયોધ્યામાં ઘનશ્યામનો યજ્ઞ પવિત્ર સંસ્કાર ધર્મદેવે ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. આખી અયોધ્યા નગરીની જનતા બધાને એવા મિષ્ટ ભોજન કરાવ્યા હતા. હજારો બ્રાહ્મણોને ભોજન કરાવીને મનમાની દક્ષિણાઓ આપી હતી ધર્મદેવે. સત્સંગી જીવનમાં આ બધી કથા બહુ વિસ્તારથી લખાઈશ, એટલું નહીં, પણ ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા જ બ્રહ્મદેવના બ્રહ્મકુમારો એના યજ્ઞ પવિત્ર સંસ્કારના મહોત્સવ ધામધૂમથી ઉજવા. કોઈ ગરીબ પરિવાર હોય તો એના દીકરાના યજ્ઞ પવિત્રના સંસ્કારો ભગવાન સ્વામિનારાયણ પોતાના ધનાઢય સુખી ગ્રસ્ત ભક્તો એને પ્રેરણા કરી અને ધામધૂમથી ઉજવી અને કરાવતા હતા. માટે બ્રાહ્મણ છે ને એ તો વેદનું મુખ કહેવાય છે. માટે આવા પવિત્ર બ્રાહ્મણ પરિવાર આપણા આંગણામાં આવે, એમનું દર્શન થાય, આપણને એમનો રાજીપો પ્રાપ્ત કરવા માટેનો આપને અવસર મળે, એ ભગવાનની મોટી કૃપા કહેવાય આપણા ઉપર. હા, બાકી આવા પવિત્ર દિલ લેવાય ક્યાં જવા? એ કંઈ પૈસાથી થોડાક ખરીદાય છે. અને પૈસાથી ખરીદાતા હોય તો 2-5 લાખ રૂપિયા આપીને આપણે સૌ કોઈ ખરીદી, જો એમ મળતું હોય તો. એ પૈસાથી બળાપો મળે, ઉપાધિ મળે, એનાથી કંઈ આવા દિલ ન મળે. એટલે ભગવાન શ્રી હરિના ચરણમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમે બાલ સ્વરૂપે ઘનશ્યામ સ્વરૂપે યજ્ઞોપવિત ધારણ કરી અને ભારતીય માનવ સમાજને બહુ સારા સદવિચારોનો સંદેશો આપ્યો. એમ તમારો આ લાડકવાયો દીકરો રાઘવ યજ્ઞોપવિત સંસ્કાર પામ્યા પછી બ્રહ્મત્વનું દર્શન પોતાના જીવનથી કરાવે, એવો તમે પ્રભુ આ તમારા દીકરાને પ્રકાશ આપજો, એવી કૃપા કરજો. એવી ઠાકોરજીના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ અને પ્રવેશ કરીએ આપણે સાગર કથામાં. પૂર 19મો તરંગ 38મો. જેતલપુરમાં શ્રીહરે બીમાર સંતોની અલૌકિક ભાવે સેવાનો મહિમા કહ્યો. શ્રીહરિ જેતલપુરમાં પધાર્યા ત્યારે ગામના જેટલા હરિભક્તો હતા તે સૌ શ્રીહરિના પ્રેમ ભાવથી દર્શન કરવા આવ્યા. ગામમાં જે મુખ્ય પાટીદારો હતા તે સૌને શ્રીહરિ બોલાવ્યા. તે બધાને શ્રીહરિ ઓળખતા હતા. જેતલપુર ગામમાં શ્રીહરિએ કેટલીક વાર 84 અને યજ્ઞ વગેરે વગેરે કર્યા હતા અને ત્યાંના સહુ લોકોએ શ્રીહરિનો ઘણો અદ્ભુત દિવ્ય પ્રતાપ જોયો હતો.
પાટીદારોએ શ્રીહરિને રહેવા માટે ઘણા પ્રેમથી જગ્યા આપી હતી. ત્યાં શ્રીહરિ આવીને ઉતર્યા. તે જગ્યાનો જેટલો ચોક હતો તેને લીપીને સ્વચ્છ કર્યો હતો અને ચોકની વચ્ચે એક સુંદર લીમડાનું ઝાડ હતું. તે લીમડાને સુશોભિત કરવા માટે એક સરસ ચોરસ વેદિકા કરી હતી. તેના ઉપર પલંગ બિછાયો અને પછી શ્રીહરિએ આવીને તે પલંગ ઉપર બેઠા ને મુક્તાનંદ સ્વામી અમદાવાદ હતા. તેમને ત્યાં તરત જ ખબર પહોંચાડ્યા. શ્રીહરિને માટે વર્ણીય તત્કાળ રસોઈ બનાવી. તે દયાળુ પ્રભુ જમ્યા પછી તે ભવનના મેળા ઉપર થોડી વાર પહોંચ્યા. તે પછી પરમ નિપુણ શ્રીહરિએ સૌ સંતોને મહોલ ઉપર આવીને દર્શન દીધા. જેટલા સંતો બીમાર પડતા, ઘણા વૃદ્ધ હોય, ચાલી ન શકતા હોય, તે બધા જગ્યામાં બેસી રહેતા અને જેટલું થઈ શકે તેટલું ભજન કરતા. તેમનાથી સહજ ભાવે જેટલી બની શકે તેટલી કથા કીર્તન વાતો કરતા. તે સૌ સંતોની પાસે આવીને શ્રીહરિએ તેમને દર્શન દઈને જે જેવા સંત હતા તે રીતે તેમને પ્રેમથી બોલાવ્યા. જે સંત જે રીતના બીમાર હતા તેની તે રીતે સંભાળ લીધી અને પછી બીમાર સંતની સેવામાં જે સંત હતા તેમને શ્રીહરિ ઘણા પ્રેમ ભાવથી ભેટા, મસ્તક ઉપર હાથ મૂક્યા અને ખૂબ રાજીપો દર્શાવ્યો. શ્રીહરિએ સૌ સંતોને પોતાના પ્રસિદ્ધિના હાર આપ્યા ને તેમની સાથે આવી વાતો કરી કે તેનાથી તે સૌ હૃદયમાં સૌને અતિશય શીતળતા થઈ. શ્રીહરિએ બીમાર સંતો પાસે કેવી વાતો કરી? તો શ્રીહરિ કહે છે કે સંતો, ભગવાનને સત્સંગ મળવો તે અતિ દુર્લભ છે, પણ અતિ દુર્લભ છે તેનાથી અનેક જન્મના બધા દુઃખ ટળી જાય છે. હવે તો સંતોએ આ શરીર સંબંધી જે થોડું ઘણું દુઃખ હોય તેને સમજીને સહન કરવું જોઈએ. પ્રારબ્ધ વશ થઈને જે કાંઈ દુઃખ આવે તેને જે સંત કહેવાતા હોય તે ઉત્સાહભેર સહન કરે. ભગવાન અને સત્સંગ મળ્યો તેને લીધે કેટલું દુઃખ મટી ગયું છે તે બાબતને સંતો જાણતા હોય છે. તેથી તેઓ થયેલી પ્રાપ્તિના સુખને માને છે. તે સુખે કરીને બીજું કાંઈ દુઃખ રહેતું નથી. શરીરમાં જે કાંઈ દુઃખ થતું હોય તેને તો સંતો એક પ્રકારનો ઉપદેશ માને છે, કારણ કે તે દુઃખતી જીવમાં સૂક્ષ્મપણે રહેલી જે દેહાશક્તિ અને વાસનામય કારણ લિંગ કહેતા કારણ શરીરના જેટલા બીજ રહ્યા હોય તેનો નાશ થઈ જાય છે. શરીરમાં દુઃખ આવ્યા સિવાય વાસનામય કારણ શરીરનો ક્યારેય નાશ થતો નથી. સંતો કે હરિભક્તોને જેટલું દુઃખ આવે છે તે અંતકરણ શુદ્ધ કરવા માટે જ હોય છે. દુઃખ આવ્યા સિવાય કેવળ જ્ઞાને કરીને વાસના નિર્મૂળ થતી નથી. આ બધી વાતો ભગવાનના ભક્તો માટેની છે. ભગવાનના ભક્તની આવી અમે કહી તેવી રીત હોય છે. જે ભગવાનના ભક્ત ન હોય તેને સત્સંગનો યોગ ન થવાના કારણે ચાહે તેટલું દુઃખ આવે તો પણ દેહાશક્તિ નિર્મૂળ થતી નથી. ગોળી વિનાની બંદૂકના ચાહે એટલા ભડાકા કરે પણ તેનાથી નિશાન પડતું નથી. તેમ અહીંયા આ પ્રસંગે નિશાનને ઠેકાણે વાસના અને દેહાશક્તિ છે. ગોળીને ઠેકાણે સત્સંગ છે. જે સત્સંગ કરે છે તેની સત્સંગરૂપી ગોળીથી જેટલી વાસના કહેવાય છે તે નિર્મૂળ થઈ જાય છે. હરિભક્તમાં અને વિમુખ જીવમાં ઘણો તફાવત હોય છે. ભગવાનના ભક્તો તો પોતાના હૃદયમાં બધી વાતને સમજતા હોય છે, તેથી શરીર દુઃખને કોઈ ગણકારતા નથી. માંદા સંતોની સેવાની મહત્તા મહારાજે બતાવી છે. શ્રીહરિએ આટલી વાત કહીને પછી ચાલતા થયા. તે વખતે બીમાર સંતોની સેવા કરનારા સંતોને કહેવા લાગ્યા કે સંતો, બીમાર સંતોની સેવા જે અલૌકિક ભાવ રાખીને કરે છે તેને તેવું અલૌકિક ફળ મળે છે. જેવો ભાવ રાખીને સેવા કરવામાં આવે છે તે ભાવ તેને તેવા રૂપમાં નિશ્ચિતપણે ફલિત થાય છે. કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા સિવાય જે બીમાર સંતોની સેવા કરતા હોય છે તેના ઉપર અમે
ઘણા બધા રાજી થઈએ છીએ. લો આવી સેવાનું દર્શન છે ને આપણે સંતોએ કરાવ્યું હતું. ક્યારે ખબર છે? દિવ્ય સ્વરૂપ બીમાર પડ્યા ત્યારે ભક્તવત્સલ સ્વામી, ધર્માનંદન સ્વામી, નીતિપ્રકાશ સ્વામી અને મૂર્તિ સ્વામી ખૂબ સેવા દિવ્ય સ્વરૂપ સ્વામીની કરીને આપણને બતાવ્યું. મહાત્મયો બીમારની અલૌકિક દ્રષ્ટિથી, અલૌકિક ભાવથી સેવા કરવી જોઈએ. લૌકિક ભાવ જો રાખ્યો તો પાછું ગાડું ઊંધું વરે. અલૌકિક ભાવ, દિવ્ય ભાવ. જેટલો સ્વાર્થ રાખીને જે સંતોની સેવા કરે છે તેને સ્વાર્થ અનુસાર ફળ મળે છે, પણ આગળ તેને વધારે ફળ મળતું નથી. જેને અપાર ફળ મેળવવું હોય તેને નિસ્વાર્થ ભાવે મન પરોવીને સંતોની સેવા કરવી. આવી નિષ્કામ સેવા કરનારા ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ. નિસ્વાર્થ ભાવે સેવા કરનારા ઉપર બધા સંતો રાજી થાય છે. પોતે પોતાના શરીરની હિતથી ચાહે તેવી રાત દિવસ સેવા કરે છતાં તેમાં ક્યારેય અરુચિ થતી નથી, પરંતુ તેનું ફળ રતિભાર પણ મળતું નથી. આ વાત સૌની પ્રસિદ્ધ છે. જે સંત અલૌકિક ભાવ રાખીને સંતની જેટલી સેવા કરે છે તેટલું અલૌકિક ફળ તેને મળે છે, તેમાં લગાર પણ મિથ્ય નથી. માટે જેટલા હરિભક્તો કહેવાતા હોય તેમણે સંતોની સેવા અલૌકિક ભાવ રાખીને કરવી. કેમ જે અલૌકિક ભાવે કરેલી સેવાનું ફળ જ અલૌકિક રહ્યું છે. લૌકિક ભાવ રાખીને જેટલી સંતની સેવા કરે છે તે તો લૌકિક જેવું રહે છે, તેને સંત ઉપર હેત થતું નથી. સંતોમાં અલૌકિક ભાવ વિના સંત સમાગમ કરાતો નથી તો પણ તેનો જીવ લુખો જ પછી રહે છે, કારણ કે સંત સમાગમ થતો નથી એટલે લુખો રહે. તે વિમુખ ન હોવા છતાં વિમુખ જેવો દેખાય છે. જેમાં જેટલો અલૌકિક ભાવ હોય છે તેટલો તેને સત્સંગ છે. જેમાં જેટલો અલૌકિક ભાવ હોય તેવો તેનો સત્સંગ કહેવાય. અને સંતોની સેવામાં જેટલો અલૌકિક ભાવ રાખશે તેટલું તેને અલૌકિક ફળ મળશે. જેની જેવી સમજણ હોય તેને તેવું ફળ મળે છે. અલૌકિક અને લૌકિક ફળ તો બધું સમજણમાં રહ્યું છે. શ્રી હરિ કહે છે કે બીમાર સંતને માટે જેટલું ગોળ ઘી આદિ જોઈએ તેટલું હરિભક્તોએ આપવું. અમે તેના ખર્ચની રકમ અપાવશું પછી તમને. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 91 પૂરમાં જેતલપુરમાં શ્રીહરિએ બીમાર સંતોની અલૌકિક ભાવે સેવાનો મહિમા કહ્યો. એ નામે 38મો તરંગ સમાપ્ત થયો.